नमस्कार मित्रों, सूरत कमरेज के वलथान में किसानों ने विरोध प्रदर्शन किया। पावर ग्रिड की बिजली लाइन को लेकर किसानों का प्रदर्शन। किसान रैली के रूप में प्रतिनिधित्व के लिए सूरत कलेक्टर कार्यालय पहुंचे। जिले के 5 तालुका के प्रभावित किसान बड़ी संख्या में उपस्थित होकर कलेक्टर के समक्ष उपस्थित हुए। किसान पिछले काफी समय से पावर ग्रिड कॉर्पोरेशन ऑफ इंडिया का विरोध कर रहे हैं। किसानों के खेतों से अवैध रूप से विद्युत लाइनें निकाली जा रही हैं। किसानों की अनुमति के बिना खेतों में खड़ी फसल को नष्ट कर बिजली लाइन बिछाने का काम किया जा रहा है, जिससे किसानों में भारी आक्रोश है। अधिकारियों द्वारा किसानों को डरा धमकाकर जबरन 765 केवी विद्युत लाइन खड़ी करने का प्रयास। किसानों की बेशकीमती जमीन पर विद्युत लाइन बनाने की चिंता किसानों को सता रही है। 1885 के टेलीग्राफ अधिनियम के तहत किसानों ने बिजली लाइनों के निर्माण का विरोध किया। किसानों की भूमि अधिग्रहण कानून के तहत बिजली लाइन बिछाने की मांग। आगे की जानकारी के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। મારું નામ અનિલભાઈ છે। દારોઠા કાપેજ તાલુકાનું ગામ છે મારું, અને અમારે અહીંયાથી 765 કેવીની જે મહાકાય લાઈન જાય છે એના માટે અહીંયા વિરોધ માટે અમે આવ્યા છીએ કે લાઈનને ગમે તે હિસાબે ના જવી જોઈએ। તો આખા સુરત જિલ્લાના એની કોઈ માહિતી અમને આપી નથી પાવર ગ્રીડે, પણ સુરત જિલ્લાના 6 તાલુકાના બધા જ ઘણા ગામોમાંથી આ લાઈન પસાર થવાની છે। એટલે પાવર ગ્રીડ કોર્પોરેશને કોમન જાહેરનામું બહાર પાડ્યું છે। એવી તો આગળ એમ કે 6 થી 7 લાઈનો જવાની છે આવી મોટી મહાકાય લાઈન, એટલા માટે ખેડૂતોનો વિરોધ છે કે અમને બહુ મોટું નુકસાન છે આનાથી। કલેક્ટર અત્યારે છે તે ટુકડે થોડા ખેડૂતોને નોટિસ આપેલી છે મળવા આવવા માટે, પણ અમારા ખેડૂત સમાજ તરીકે અમારો એક વિરોધ છે કે અમે બધા ખેડૂતોને સાથે સાંભળો, અમે કોમન જાહેરનામું બહાર ના પાડો। જે તે ખેડૂતની જે તે જમીનમાંથી લાઈન જવાની છે બધાના બ્લોક નંબર સાથે જાહેરનામું બહાર પાડવું જોઈએ। પાવર ગ્રીડે આ કામ કર્યું નથી અને એક કોમન જાહેરનામું બહાર પાડીને એ લોકો છે તે જમીન સંપાદન કરવા માગે છે। અમારી જો પાવરના થાંભલો ખેડૂતમાં આવી જશે તો ખેડૂતને બહુ મોટું નુકસાન છે। ખેત મજૂરો કામ કરવા જશે નહીં। એ લોકોનો જે પાવરનો જગ 765 કેવીની જે મહાલાઈન છે, 60 ગીગાવોટ પાવર એમાંથી પાસ થવાનો છે। તો એનું જે જર્કિંગ આવશે તો ખેડૂતને નીચે જમીન પર બી હશે તો બી કરંટનો અનુભવ થશે અને ત્યાં અમારે ખેતીમાં કામ કરવાનું મુશ્કેલ બનશે। બીજું અમને પાક ઉત્પાદન નહીં મળશે, પર્યાવરણને નુકસાન થશે, ત્યાં જીવજંતુ બી તે એરિયામાં જશે નહીં હોમિંગના હિસાબે। તો તમારું જે ફલીનીકરણ થવું જોઈએ, શાકભાજીના પાકો આવવા જોઈએ, આવશે નહીં। એટલે બિન ખેતીની જમીન થશે અમારી। બીજું કે આ જમીન જે લોકો જમીન સંપાદનના કાયદા હેઠળ જમીન સંપાદન નથી કરતા, ટેમ્પરરી સંપાદન કરે છે, એના કારણે અમારી જમીનનું ડિવેલ્યુએશન થાય છે। અને 1885ના ટેલિફોન એક્ટને અને 2003ના ઇલેક્ટ્રિક કાયદાનો અમલ કરીને જે જમીન સંપાદન કરવા માગે છે સરકાર, એના હિસાબે અમને પૂરું વળતર મળતું નથી। અમારી માગણી એવી છે કે 2013માં સરકારે જે જમીન સંપાદનનો કાયદો નવો બનાવ્યો એના હેઠળમાં એ લોકોએ એક્સપ્રેસ હાઈવે, પછી બુલેટ ટ્રેન, આ બધાનું જે જમીન સંપાદન કરી છે એ અમે સંપાદન કરી લો। અમારા નામ પર જમીન રાખવી નથી। તમારે જો મહાકાય લાઈન રાખવી હોય તો અમને કોઈ વિરોધ નથી, પણ અમને જમીન સંપાદનના કાયદા હિસાબે વળતર આપીને જમીન તમે કામ કરો।